દિલ્હીમાં યમુનાની સફાઈ કરવા પહોંચ્યા મોટા મશીનો, એલજીએ કહ્યું વાયદો નિભાવ્યો। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સફાયો કરી ભાજપે ભવ્ય જીત મેળવી લીધા બાદ હજી સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, પણ દિલ્હીવાસીઓને સૌથી મોટી રાહત આપવાની કામગીરી શરૂ કરી દીધી છે। દિલ્હીવાસીઓનો સૌથી મોટો મુદ્દો યમુના નદીની સ્વચ્છતાનો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યમુના નદીને સ્વચ્છ બનાવવાનું ચૂંટણી વખતે વચન આપ્યું હતું। પીએમ મોદીના વચનને ધ્યાને રાખી ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ યમુનામાં સફાઈ અભિયાન શરૂ કરી દીધી છે। સક્સેનાએ કહ્યું કે પીએમ મોદી આપેલા વચન પર કામ શરૂ થઈ ગયું છે। તેમણે મુખ્ય સચિવ સાથે વાત કરી હતી અને સફાઈ અભિયાન પર ઝડપી કામ કરવા માટે ચર્ચા કરી હતી। યમુના નદીની સફાઈ અભિયાનના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં મોટા મશીનો દ્વારા નદીમાંથી કચરો હટાવવાની કામગીરી જોવા મળી રહી છે। ટ્રેશ સ્કીમર્સ, વીડ હાર્વેસ્ટર્સ અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ જેવા મશીનો દ્વારા નદીની સફાઈ શરૂ કરી દેવાઈ છે। દિલ્હીના ઉપરાજ્યપાલે ગઈકાલે મુખ્ય સચિવ અને INFCના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે નદીની સફાઈ માટે ઝડપી કામ કરવાનો આદેશ આપ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।